હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું કાચું ભરતું। તો ચલો બનાવીએ। તો અહીંયા આપણે 500 ગ્રામ જેવા રીંગણ લઈ લીધા છે। તો રીંગણને આપણે સૌથી પહેલાં 2 થી 3 પાણીએ સરસ મજાના ધોઈ લીધા છે। તો હવે આ ત્રણેય રીંગણને આપણે એક રૂમાલની મદદથી સરસ મજાના કોરા કરી લઈશું। કોરા થઈ જાય એટલે એક કાંટાવાળી ચમચી લેશું અને આવી રીતના એને કાણા પાડી લેશું, જેથી આપણે અંદર સુધી આપણા રીંગણ સરસ મજાના બફાઈ જાય। તો ત્રણેય રીંગણને આપણે કાણા પાડી લીધા છે। હવે આપણે એમાં 2 થી 3 ટીપા તેલ એડ કરીશું અને સરસ મજાનું આખા રીંગણમાં લગાવી લઈશું, જેથી આપણે જ્યારે એની છાલ કાઢી હોય ત્યારે એકદમ સરળતાથી નીકળી જાય। તો ગેસ ચાલુ કરીને હવે આપણે રીંગણને શેકવા મૂકી દઈશું। તો એક રીંગણ શેકાય ત્યાં સુધીમાં આપણે બધા રીંગણને તેલ લગાવી લઈશું। તો થોડી વારે આપણે રીંગણને પલટાવવું પડશે, જેથી એ બધી સાઈડ સરસ મજાનું શેકાઈ જાય। તો રીંગણ આપણું એક સરસ મજાનું શેકાઈ ગયું છે। હવે આપણે બીજું શેકવા મૂકી દઈશું। તો આવી રીતના આપણે ત્રણેય રીંગણ શેકી લઈશું અને ત્રીજું રીંગણ આપણું શેકાય ત્યાં સુધીમાં આપણે લસણ ફોલી લીધું છે। તો અહીંયા આપણે એક મોટો ગાંઠિયો હતો તો એનો અડધો આપણે ફોલ્યો છે, કેમ કે 3 જ રીંગણ છે એટલે આખો ગાંઠિયો લસણ નહીં જોઈએ। તો લસણ ફોલાઈ ગયું છે। હવે આપણે 2 રીંગણ જે શેકાયા હતા એ થોડા ઠંડા પડ્યા છે, એને આપણે છાલ કાઢી લેશું, કેમ કે આ રીંગણ બહુ વધારે પડતા ઠંડા નહીં પડવા દેવાના। વધારે પડતા ઠંડા પડવા દેશો ને તો છાલ તમારે સરળતાથી નહીં નીકળે। અને જો તમારે હાથ ના બગડવા હોય તો આવી રીતના કાંટાવાળી ચમચીથી પણ તમે એની છાલ કાઢી શકો છો। તમે જોઈ શકો છો કે અત્યારે પણ રીંગણમાંથી ખૂબ જ વરાળ નીકળી રહી છે। તો કાંટાવાળી ચમચીથી તમે કાઢશો તો તમારા હાથ પણ નહીં બગડે અને હાથ પણ નહીં દાજે, એટલે એકદમ સરળતાથી સરસ મજાના આવી રીતના પણ નીકળી જાય છે। તો આપણે 2 રીંગણની છાલ કાઢી લીધી છે। તો આવી રીતના આપણે આ ત્રીજા રીંગણની છાલ પણ કાઢી લઈશું। તો ત્રણેય રીંગણની છાલ આપણે નીકળી ગઈ છે। તો સૌથી પહેલાં આપણે રીંગણને 2 ભાગ કરી લેશું, જેથી એકઈ સાઈડે બગડેલું નથી એ આપણે જોઈ લઈશું કે અંદર કોઈ જાતનું કીટાણુ નથી ને એ આપણે પહેલાં ચેક કરી લેવાનું। તો એકદમ બધી બાજુથી આખા રીંગણને ફેલાઈ લેશું, જેથી ક્યાંય પણ એમાં સડેલું હોય તો આપણે નીકાળી શકાય। તો તમે જોઈ શકો છો કે રીંગણ સરસ મજાનું આપણા છે, જરા પણ કોઈ સાઈડથી એ બગડેલા નથી। તો આવી રીતના આપણે ત્રણેય રીંગણને ખોલી લેશું અને એના જે ડીટા છે એને આપણે ફેંકી દઈશું। તો રીંગણ આપણા ત્રણેય સરસ મજાના નીકળ્યા છે। તો હવે આ જ ચમચીની મદદથી આપણે એને સરસ મજાના મેશ કરી લીધા છે। તો હવે આપણે આમાં મસાલા કરી લેશું। તો સૌથી પહેલાં આપણે લસણને વાટી લેશું। જો તમારે આની સાથે લાલ મરચું એડ કરીને ચટણી બનાવીને નાખવી હોય તો પણ નાખી શકાય। તો અહીં આપણે લસણ વટાઈ ગયું છે અને આ લસણના બદલે તમારે લીલું લસણ નાખવું હોય તો પણ નાખી શકાય। અને લીલા ધાણા પણ આપણે ધોઈને સરસ કટ કરી લીધા છે। તો સૌથી પહેલાં લસણની પેસ્ટને આપણે રીંગણમાં એડ કરી દઈશું અને અહીંયા આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી આપણે જે રૂટીનમાં લાલ મરચું ખાતા હોય એ એડ કરીશું। કાશ્મીરી લાલ મરચુંથી આપણો ભરથાનો કલર ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા આપણે હળદર કે ધાણા જીરું કશું પણ એડ કરવાનું નથી, કેમ કે કાચા ભરથામાં હંમેશા એકદમ ઓછા મસાલા હોય છે। તો અહીંયા આપણે મરચું, લસણ અને મીઠું જ એડ કરવાનું છે અને આપણે લાસ્ટમાં તેલ એડ કરીશું। તો હવે લીલા ધાણા એડ કરીને આપણે આ બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી લેશું। તો હજી આપણું આ ભરથું થોડું ગરમ છે એટલે આપણે થોડીક ચમચીથી ચલાવશું ત્યાં થોડું ઠંડુ થઈ જાય, પછી આપણે એને હાથથી કરી લઈશું। તો સરસ થોડુંક ઠંડુ પડી ગયું છે। હવે આપણે એને થોડું હાથથી મેશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ભરથું આપણું સરસ મજાના મસાલા સાથે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એમાં 2 ચમચી તેલ એડ કરવાનું અને આ તેલ આપણે ગરમ નથી કરવાનું, કાચું જ તેલ એડ કરવાનું છે। તો 2 ચમચી તેલ એડ કરીશું। જો તમે વધારે એડ કરવું હોય તો 3 થી 4 ચમચી કરી શકો છો। તો તેલ એડ કરીને ફરી પાછું આપણે મિક્સ કરી લઈશું। તો
તો તૈયાર છે આપણું સરસ મજાનું ભરથું. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.